ઉઈડું આ વખતે કોણ હેપી બર્થડે ટુ યુ કરવા આવતો ને ઓલી વખતે હેપી બર્થડે ટુ યુ કરવા ચીવલો શું કહેતો રેડ હેપી બર્થડે કે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર પિંકો માસી પિયા પિયા શું પિયા પિયા શું પિયા પિયા શું પિયા 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 માપી બ્લુ શું કહેતો બ્લુ રેડ રેડ જ આવે એઠો રખડવા દે મોટો મોટો પડવો નથી મુકડો બોલી જા પણ બા હું કરે હો તું આ ક્યાં રાખા ભરસ ઈ રાખ ઘડી ગાતમાં પેલા આને કટ કરી લે પછી એને કટ કરી લે હેપી બર્થડે એમ નથી કરવું હા. ચાલે હું ખેસે હો હા આનો ભાઈ હું તમને ફોન વાત કરો જગ્યા આવે તો નહીં છે બર્થડે બે કોરિયન બની બનીને એ કોણ આમ ઉપર કીયો ઉઈડું ઉડો પુયા પુયા ના ના ઉઈડું નથી ઉઈડું નથી હેપી બર્થડે To you. હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર પિંકો માસી હેપી બર્થડે એલા હેપી બર્થડે ટુ યુ તો કે હાલા આકે કેમ નંબર સાકે લે આકે બ્રાઉની વાળી આખી બ્રાઉની Full વાળી brownie? મસ્ત ની અને એવી ખાય આ ખાવાની મજા આવી છે હું એ બસ પૂછતો એમ ખવડાવ દે એને જ ખવડાવીશ ના ફોટો પાડ ને અમે બેન ફોટો પાડ ની પીકો સ્નેપ માં ફોટો કેમ પાડું હા વઈ જાય ને ઉલાસન ચીક છે અચ્છા, હાલો, હાલો. હાલો હેપી બર્થડે ટુ યુ કરીએ બીજું કરીએ હાલો લે. એક તો ઓલી બીજી કે એને બહાર કાઢી જો પેલા દઈ દે પેલા આનો ફોટો હું દઈ પાડો દે? ઉભી રહે. આનો કેક આઈ રે કે કાર ફોટો પાડો હા શિવ માડી એમ છે છોકરો બસ પગ તો મેં નો પ્રોબ્લેમ કરે પીકો તું તો ખા એમી ये भी ઘરે બને એવી લાગે છે ભલી તે એમ કહું તો આવી બની જાય ઘેર હા સો એ દઈ દે યો તારી ફૂટું માર્યું હોય ને દઈ દે દઈ દે Yeah. તું દઈ દે બસ ખાલી દઈ દે ચોકલેટ ગયો બેન દઈ દે નાસમાં દે માં કઈ હાલે ભાવે ને એલી નીકળી ગયું બેન પણ ઉપર લગાડેલું છે ઓલું ભલે ખાઈ લે થોડો પીસ મત નીકળતો બડે ગલા ખવડાવી પડશે તો ખવડાવ ને માનત ખાય મો ખાલી મો મીઠું થઈ ગયું સો મચ સુગર ઇન વન ડે બધાય ખવડાવી દે હલો ના હાથ કાપી નથી કાપે ઊભી તો એમ છે મમ્મા મને કાપો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે આ તો જો આપી અને તો બારા નથી આવી ઓલી આઈસ્ક્રીમ કેક હા હા ખાલી એમને ખાવાની કેમ બને લોઢન છે જો આ છરીનું આવે લોઢન છે એલી કાપને લઈ કાપ દો એટલે આ હું છે કસાટા હે પણ હા કસાટા ટીમ માથે ચોકો નહીં 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 બાલી જો 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 ઓજો પીકો 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 જો આપજો મમ્મીને જેમ કર્યું અરે બાપે શું કરેસ તું કયાનો છુપાઈ છુપાઈ મમ્મા મારી નો થાતો હોય તો લાઈ બે પાણો થયો હોય તાય જરી કે ના એને ખવડાવવામાં આવે એટલી બધી ઠંડી ખાઈ ઠંડી હઈ છે બહુ ઠંડી છે ગડને હવે ઈ કાઢે ગમે બ્રો લાવ જલ્દી લો બસ પૂરું લાવ ખોડો કોને માન તો હો આને બ્રાઉની આ તો ખાને હવે તું બહુ મીઠું લાગે થઈ ગયું બેન ભલે થઈ ગયું હારું ને હવે તું મીઠું ખા પેડતો ને કે હવે નહીં હવે આંગળીઓ નાખે લઈ લેતો હોય તો મેકઅપ માં જમી લીધું એને એટલી ભૂખ લાગી લા ખવડાવમાં ને ભાઈ આપની વહી છે એક નંબર ખાવી તો બટેટા વાળી હું તો કોલ પે ખાવું ના ખવડાવ એને જ ખવડાવ લેન માર બે હાથ માર અમે નથી મમ લા ખવડાવમાં એને લા ગવડી ખવડાવી દીધી હું ખાઈ ગયો એને ખાઈ પણ હવે ખાવા ના ના નો મજા નથી રહેતી પછી બાપા રોગ આવી જાય આપડા નહીં રોતો હોય તો રહેતો નથી ભાઈ દવાખાનામાં ચોકલેટ ના ખવરાય ખાલી બ્રેડ ખવરાય કયા કટે ખબર ને હવે તો લટ્ટુ દે ગઈ ચુની ચુનવાડી ભાઈ જી સુનલ જીજુ કે સસ્તી કોરિયા દેશી કોરિયા તો મસ્ત લાગે હવે કાંઈ લાગે ને બધી મસ્ત જ લાગે સમજો લો
એ દાંત કાઢી કેવું જે ફોલ આવે છે તમને બધાને નામ સમજો છો ખાયો કે મોઢમ નેક્સ્ટ સીધું કઈ છે આઈ રિયલ હાલ ઈ નથી હાલ કેટલું માં આલુ કર નાખ એ કેમ બાકી એને બધું આવે અને કાપતા શીખવું તો પડશે ને તે અખતરા કરાવે છે તું કેટલી એને અત્યાર સુધી બહુ કેક કાપી હમણાં એટલે શીખી ગયો કેક કાપતા હવે અક્ષરા મેરે સાથ હા બસ હવે હાલે બહુ કેક કાપી ભાઈ ખાલી તને માર ખાવી તો બ્રાઉની ખવડાવવું પડે હાલે આમ આવતો આમ આવતો રે હાલે આમ તો રે નાખી દે મોઢા અટતો નહીં હવે કેક લઈ લે કોક એટલે અટતો નહીં હવે લેતો નહીં ના અંતિ નહીં બે બ્રાઉની કડવી દે એ કડવી કેક ગાઈસ ધીસ ઇઝ કડવી કેક તોય મારો છોકરો ખાઈ ગયો ઓલાને તો ખબર થોડી કેક ટોમીનો તો મોઢો કેવો છે હા લ્યો આવી ગયો ખવડાવો હાલો એટલું ડાયો છોકરો છોટેથી મત જોઈ છે કે બોલાડી એટલે કેવો ડાયો દીકરો હે આજ આવતો નો જોઈ આવ્યો વયો ગયો છે એ સા- હકઈનો વાટ કેક જોઈતા ખાઈ લેજો. કઈ ખાવાનું નહીં હવે ખાઈ હું ક્યાં સીધું તારે મેં તો ના જ પાડી હે કેટલી વખત કહેવાનું મારે એકને એક વાત તને હવે તાર ખાવી બે આ હાથ મોઢું ને તારા નેણ તો જો હું વારી નો થતો હોય તો આ ટોમી નાક બંધ થઈ જાય પછી આખી રાત ફૂ 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 કરે લે ભાઈ લે લે હવે મમ્મા માલે હા હા લે સરકો એ હું કેઈ ગયો ખોખું જી સારિયાનું થેન્ક યુ તે શુભેચ્છા પાઠવનાર ગાઈઝ સૌને થેન્ક યુ સો મચ કેમ કે તમે બધા કેટલી બધી વિશેષ મોકલી છે બધાની વિશેષ પૂરી નથી જોઈ શકી ઇન્સ્ટાગ્રામ ખોલ્યું ને મેં હમણાં જ સૂઈને મેં હમણાં જ્યારે સવારે મારે વહેલું જવું હતું પણ રાતે દીદીને લોકો આવ્યા હતા સેલિબ્રેશન કર્યું હતું તો બહુ લેટ થઈ ગયું હતું 4:30 જેવું થઈ ગયું હતું તો બહુ વધારે લેટ થઈ ગયું હતું એટલે સવારે ઉઠાણું નહીં બાકી સવારે વહેલું જવું હતું તો અત્યારે અમે લોકો જઈએ છીએ એટલા મસ્ત ઇન્ડિયન લુકમાં મંદિર ઓર જોઈએ છીએ કંઈક મીઠાઈ બીઠાઈ લઈ જશું જો થોડું લોકો મળશે તો અમને દેશું એટલું કંઈ આમ સ્પેશિયલ કોઈને ખવડાવવાનું ને એવું કંઈ એટલે એટલી બધી મોટી સેવા જેવું નથી કરું પણ આ તો અમે મંદિર જઈએ છીએ તો મીઠાઈ બીઠાઈ લઈને જઈએ બહાર નાના છોકરા હશે તો એને દેશું એન્ડ જેટલા બી મંદિર છે એટલા બધા મંદિરે જઈને પગે લાગશું અને આજે અમારા ઘરનું હાર્વેસ્ટ કરેલું જામફળ ખાશું મીઠાઈની દુકાન જશું મીઠાઈ લેશું એન્ડ ધેન વી ગો ટુ ભવનાથ એન્ડ સેલિબ્રેટ માય બર્થડે ભવનાથમાં या મંદિર मतलब नॉट केक कटिंग जस्ट हम पगे लगने जा रहे हैं ब्रो तो ये है मेरी ब्रांड की सॉरी गाइस ब्रांड जल्दी ही लॉन्च होने वाली है जल्दी ही लॉन्च हो जाएगी तो आप कृपया करके मेरी ब्रांड से कपड़े खरीदिए आपको पसंद आए तो आप अपनी बीवी को बहन को गर्लफ्रेंड को किसी को भी मौसी को माँ को सब गिफ्ट कर सकते हैं स्पेशली जितने भी लड़के हैं और लड़कियाँ तो है ही उसको तो मुझे बोलना ही नहीं पड़ेगा शॉपिंग करेगी तो ये पिंक अभी मैं इंडियन पिंक प्रिंसेस बन के जा रही हूँ मंदिर तो ये इंडियन प्रिंसेस है गाइस देख सकते हैं आप સો હેલો ગાઈસ કેમ છો બધા તમે મને ઓળખતા જ હશો નથી ઓળખતા અને ના ઓળખતા હોય તો હું કહી દઉં મારું નામ મોટા છે બ્લોગ ચાવ. અને હું લોગો બનાવીશ ઓકે ગાઈસ તમે જોઈ શકો છો હું થોડી ઘણી જાડી થઈ ગઈ હું પણ નહીં હું જાડી નથી થઈ ખાલી મારું 2 કિલો જ વજન વધ્યું હે પ્લીઝ તમે એમ ના કહેતા કે તું જાડી થઈ ગઈ નગરી પાછો 2 કિલો પણ ઉતરી જશે માંડ ગયો હે એકચ્યુઅલી મેં 3 મહિનાથી કન્ટિન્યુ જીમ કર્યું એટલે થોડાક એવી બોડી વેની થોડીક એવી માઇનર मसल्स एंड और बॉडी मेंटेन एंड ऑल सो गाइस आज है मेरे बहन का बर्थडे मेरे बहन का बर्थडे आ गया हम पार्टी करेंगे पर मेरे बहन को पार्टी पसंद नहीं है एक्चुअली मैं वो बोल रही है मेरे को पार्टी वार्टी करनी नहीं है ये सनलाइट मेरे मुंह पे सीधा हो रही है और हाईलाइट हो रहा है फेस इतने तो मैं गोरे भी नहीं हूँ गाइस એને મને કીધું કે 10 મિનિટમાં રેડી થઈ જા મેં કીધું મને એમ કે બધાને ભેગું જવાનું હે એ મને એમ હતું કે બધાને ભેગું જવાનું હતું કે ના અમે તો ખાલી કે મંદિરે જઈએ અને હવે મારે કે મોડું થઈ જાય હું તૈયાર થઈ ગયું ને હવે રાતે અંધારું થઈ જાય ને મારા ફોટા નહીં આવતા અને બતાવું તું વાર લગાડી તો કે 10 મિનિટમાં ત્યારથી જતો 10 મિનિટમાં નાઈ 10 મિનિટમાં નાઈ ને હું 1 મિનિટમાં નાઈ અને 9 મિનિટમાં તૈયાર થઈ બોલ વાહ ભાઈ મેં માથે કાને મેં ખાલી આમ નામ બાંધી લીધું મોતી હારી લાગતું તારું શું કર
તો કેવી મજા આવે, આમ આજુબાજુનું બધું દેખાય ને મસ્ત લાગે. સો હું એમ કહેતી હતી કે આ વખતે મારે ક્યાંક ટ્રીપમાં જવું હતું, કે ટ્રીપમાં બર્થડે સેલિબ્રેટ કરવો હતો, પણ આ વખતે ગાઈસ મને એવું લાગ્યું કે આમ ક્યારેક તો ઘરે કરે, હર વખતે ટ્રીપમાં ના બર્થડે કરે. લાસ્ટ યર જ મેં ટ્રીપમાં કર્યો, બાકી હર વર્ષે હું ઘરે જ કરું છું બહેન. લાસ્ટ યર હું હતી નૈનીતાલ, અને આમ નોસ્ટાલ્જિયા ફીલ થાય છે ગાઈસ. લાઈક અત્યારે તો અમે લોકો નૈનીતાલ પહોંચી ગયા હતા, સવારે અમે કેચીધામ હતા, ત્યારે નૈનીતાલ પહોંચીને અમે ગયા હતા ક્યાં નૈના દેવી ટેમ્પલ ગયા હતા ગાઈસ, અને બહુ મજા આવી હતી. મસ્ત લેક વ્યૂ હતો, અને મેં કાળા કલરનો મસ્ત ડ્રેસ પહેર્યો હતો, પિંક કલરની ચુંદડી નાખી હતી, અને નૈના દેવી ટેમ્પલે અમે લોકો આરતી, હમણાં જસ્ટ થોડી વાર પછી આરતી થશે તો અમે આરતીની મજા માણતા હતા. આખો દિવસ વ્યવસ્થિત મસ્ત સવારેથી સાંજ સુધી 4 આશ્રમ છે નીમ કરોલી બાબાના, તો એ ફર્યા હતા. એટલે તો યા આ વખતે અમારે દ્વારકા જવાનો પ્લાન હતો, પણ મમ્મીની તબિયત ઠીક નથી. તમે 2-3 દિવસથી વ્લોગમાં એવું કહો છો, લાસ્ટ વ્લોગમાં મમ્મી કેમ નથી, કે મમ્મી મજા નથી, તો મમ્મી ગઈ છે નાનાની ઘરે વેકેશન કરવા, અને એન્જોય. હવે અત્યારે આ ટાઈમે તો હવે એમને એમ કહી દેવું જોઈએ કામ બામ ના કરે, અમે કામ બામ કરી લઈશું, તમે મસ્ત એન્જોય કરો ગાઈસ ધીસ મોમેન્ટ એટ. સો યા એટલે ટોમીને એકલો ઘરે મૂકીને અમે લોકો ક્યાંય ના જઈ શકીએ, તો સ્પેશિયલી ટોમી માટે જ અમે એવું બી કહી શકીએ નહીં, સ્પેશિયલી ટોમી માટે જ અમે ક્યાંય નથી ગયા. સાસણ જવાનો પ્લાન કરતા હતા, પણ સાસણ એને છે ને નથી મજા આવતી, બહાર બી કોઈ બી પ્લેસીસ એ લઈ જાય ને તો નથી મજા આવતી. મેં આપણે શું કહેવાય આદિત્યને બી પૂછ્યું હતું કે, એટલે હજી પૂછ્યું ને એટલે મારે ફોન કરવાનો બાકી રહી ગયો, કેમ કે એ લુનો શું નામ છે એનું, એના ડોગનું, એને મૂકવા ગયા હતા ને તો મેં જોયું હતું, પણ મારાથી એના ડોગનું નામ છે યાર ભૈયા, પણ ઓઠે નથી આવતું. હા એવું લુનો જ ના હવે લૂનો નથી એનું નામ. લુનો કોના ડોગનું નામ, કોકના ડોગનું નામ. તો પછી પણ મને એમ અંદરથી આજે જ પછી મૂકવા જવાનો પ્લાન કરતા હતા ને પછી મને આજે પાછું છે ને એમનું નામ સપનું આવતું હતું, મને વિચાર આવતો હતો કે અમે અહીંયા હશું, પછી ત્યાં હશે, ચલો વિડીયો કોલમાં વાત કરાવડાવે. તો એમ કહેતો કેમ કે એ કેટલા વર્ષથી ગઈ અમારી યારે છે, 9 વર્ષથી અમારી યારે. 9 વર્ષમાં મેં ક્યારે એકલો નથી મૂક્યો, અને એક પર્સન તો ઘરે, અમે લોકો બધા બહાર હોય તો મમ્મી ઘરે હોય. સો એવો જીવ નથી હાલતો એને મૂકવાનો ક્યાંય, કેમ કે એવું ફીલ જ નથી થતું કે ડોગ છે, એક કૂતરો છે, એક પ્રાણી છે, એવું ફીલ જ નથી થતું. એમ લાગે છે માણસ જ છે અમારા માટે. એટલે હવે અમે ક્યાંય જવાનો પ્લાન ના કર્યો. આફ્ટર મમ્મી આવશે પછી અમે લોકો જાશું ક્યાંક બહાર, દ્વારકા બાર જવાનો પ્લાન કરતા હતા. જવાનો હતા જ, 110% પ્લાન હતો. ઘણા બધા પ્લેસીસના પ્લાન હતા, એક ના નહીં. સો એઝ ફોર નાઉ ગાઈઝ વી આર ગોઈંગ ટુ ભવનાથ. રિયો હે એનું નામ, પિંગુ. આ રિયો. સો અત્યારે ઓપ્શનમાં ખાલી એક ભવનાથ જ છે. કૃષ્ણાબેન ચુડાસમા હજી જસ્ટ થોડીક વાર પહેલાં બેઠા હતા, એન્ડ થોડુંક સાફ સફાઈનું કામ ચાલુ હતું, તો અમે લોકો નીકળ્યા, એન્ડ શી ઇઝ ગોઈંગ ટુ રેડી, એન્ડ ધેન વી ગો ટુ ફેમિલી ડિનર. એઝ યુઝ્યુઅલ ફેમિલી ડિનર મજા આવે ગાઈઝ. અમે લોકો આમ ઓછા બધા ભેગા થતા હોય, ઓછા એટલે બહુ મહિનામાં એકાદી વખત નહીં ભેગા થતા હોય, તો મોટા બેનને આવે ને પછી આપણે જમવા જઈએ, મજા આવે. અને એમ બી હવે અમે લોકો બોર થતા હોય ને તો અમે ચારે નીકળી જાય કે ચાલ આપણે જઈએ. અને ગાઈસ અત્યારે તમે જોઈ જ શકો છો નેહા બેન પરમારનો ફોન આવે છે. જી ને હું જી બોલીએ જી. થેન્ક યુ બેટુ. કાઈ નહીં, વ્લોગ ચાલુ છે ગાઈસ ને હાય કે. મેં કીધું નેહુ જી. યસ બેબી. જરાક નવરી થયો ગાઈસ. હર વખતે મારી માટે કેક લઈને ઘરે આવતી હોય છે, આ વખતે જરાક નવરી થઈ છે ગાઈસ. જોઈ શકો છો આ વખતે મને કેક ખાવાનો મોકો નેહાબેને આપ્યો નથી. ના ના મજાક કરું. લાગે હવાર ના ગવાઈ. तो आ मस्त व्यू जो गई એટલે મેં થોડાક સિનેમેટિક લીધા હે આ જો ગઈ મસ્ત
મસ્ત એવો જ અહીંથી તમને ગિરનાર દેખાય. આ હે ભવનાથ રોડ અને આ વ્યૂ જો. આરતી ચાલુ થઈ ગઈ છે અત્યારે, કેમ કે 7 વાગી ગયા. રોબિનને એટલા બધા ફ્રેન્ડ્સ મળી ગયા જો, નાના નાના. તમે હવે આવી ગયા ભવનાથ, અને આ લોકો હા કરે તો બ્લોગ છે. स्पेशल दिन पे स्पेशल फोटोग्राफर आए हैं. જોરદાર છે કરી નોખી. પેલા ડોહી માંગજો. થોડીક નિંદરમાં છે હજી. દીકરી મજો વાવ હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે. હાલ હું જાઉં બસ બસ લાઈટ બંધ કરી દઈએ. તમે તારે આવતો નો હાય માર જાવ નો હોય બારે, તમે બધા મોટી મોટી હોય એટલે કરી ને પાણી શું થયું? ઉભો રહે, પેલા હું બેસી જાઉં. બેઠા જ રે, બેઠા હોય મને ઓલા ખવડાવવાનું હોય ને બધાને. હાલો આખો એ તીલે આવતી લે તની મુની આઈલ માવા પાઈ છે આવતી લે મારી દીકરી. બર્થડે આવે નવમા મહિના, મારો આવે બીજા મહિના. લાસ્ટ મારા બર્થડે માં જ આવ્યો. લિયો રિસોર્ટ બંધ થઈ ગયો તો અમે બધા આવી ગયા અહીંયા. કેફે અમારા મેટ મોચા એ છે ને ન્યુ હોય અત્યારે રાખ્યું છે ફોર્ટી ના ડોલ. વાહ, નહીં અંદર નહોતું, એ બહાર રાખી દીધું છે, બીજું કઈ નથી. ઓ એવું હા શિવો થેન્ક યુ હો. શિવો બે કરો પર સ્લેમમાં ફોટો પાડો તો ખાવા માંડી પણ પેલા કોણ ખાવાનું હોય ત્યારે પોતે ખાઈ હે, હવે પાડતી નથી ફોટો. હું શું કરું? એ પિંકુ પાસે ફોન હે. પિંકુને ફોન દઈ દે. ને લે એને સ્નેપમાં ફોટો પાડવો હોય ને ત્યારે કોઈને ખાવાનું અડવા ના દે ને. અત્યારે અમારે પાડવું છે તો એને પડી ગયું છે તો એને પી લીધો, ફોટો માર લીધો. હવે દે ને ભાઈ, એટલે થઈ ગયું તમારે બેન બાજુ. આને ફોન દઈ દે ને. સ્નેપમાં મેં તને ફોન નીચે એ ઉપર હું જોઉં સ્નેપ માં તો આવું બધાય પણ બીજા બગડીને જોડી થી હમણાં. તો હું તો તમારે નો શીખવાડે ને સ્નેપ યુઝ કર, સ્નેપ યુઝ કર. આ તો ડાઉનલોડ કરાવ્યું બે બેનું એ થઈને. તારે સ્નેપ લેવી? કેવું છે ને ઊભી રહે બિચારા શિવલાને હારો આલા હાટ લઈ રાખી દે. જલ્દી પાડી ને હવે, એટલી કલાક હોય. લઈ લે લે વાવ જલ્દી, એને પીવડાવો ભાઈ પેલા. પેલા મારે અલે કયા ને મોહી દો. કેવું છે હજી કઈ કેવું છે શિવ? એને મજા આવી ભાઈ. એને ખબર બાય પી ગયો તો ખબર બાય વન ગેટ બાય પી ગયો તો
બે લે ને ઉનાળામાં લઈ આવજો मुझे तो क्या मुझे मिनट पहुंचे तो बीजू सो गाइज यहाँ पे हमारा खाना पड़ा है जो हमने खा लिया है और बर्थडे ख़त्म हो गया है तो गाइज आप भी सो जाइए हम भी सो जाते हैं और आज हमने बहुत ज़्यादा फन नहीं किया है हमने बहुत स्पिरिचुअल बर्थडे सेलिब्रेट किया है अभी हम पू से पार्वती बन गए हैं ये पू है मैं पार्वती नहीं हूँ ये पू है एंड शी इज़ माई बॉडी बिल्डर सिस्टर હા હજી બહેની નથી પણ બની જાય વેલા but she is the bodybuilder sister. હજી બહેની નથી પણ હજી વાર Without લાગે gym, I have 3.5 મહિનામાં તો બોડી બની ના જાય એટલે હું જીમ કરું એટલે મને મોટિવેટ કરવા માટે હું સ્નેપ મૂકું એનો મતલબ એવો નહીં કે તમે બધા મને કોમેન્ટ કરો કે ભાઈ હજી થઈ નથી થઈ જાય ઓકે હા ભલે હાલો હાલો બર્થડે પૂરો હાલ કેરોસીનની લાઈનમાં જોઈ હાલ હાલ બર્થડે પૂરો હવે તો કેરોસીનની લાઈનમાં જોઈ હાલ હાલ બર્થડે પૂરો થઈ ગયો મતલબ કે હું ખુદને મોટિવેટ કરવા માટે સ્નેપ રાખું તો કે હજી બની નથી પણ બની જાય વાર લાગે Okay, ટાઈમ guys. માંગતા है ये भाई किसके लिए था मुझे पता है ये किसके लिए लिटिल बिट प्राइस है I have the perfect gym body but I have the perfect body yes guys bye બેન એક વાત કહું આ રેસ્ટોરન્ટ વાળા આપણે ગાર્ડન પેલા આપણે હોયા છે પ્રેમથી ગાર્ડન બિચારા બહુ સારા છે રેસ્ટોરન્ટ વાળા એક મિનિટ એનો બિચારા ટાઈમ ઈ બધી વાત પછી ઘાટે તો વયા જાવ ફોટો કાઢી લેને ભાઈ હવે આપણે ત્રણેય પ્લીઝ ક્લિક ધ પિક્ચર્સ પ્લીઝ ક્લિક ધ પિક્ચર્સ ઓકે ડન યુ હાલો એ આયવા તમને હું એમ કહું છું બહુ પછી મને ડિસ્ટર્બ નહીં કરવાની કાપી નાખો છો ખોફ હે આપનો સે બેનબા હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ તો અત્યારે જો ગાઈઝ કોણ આવ્યું છે આ ભૂત આટલા બધા રોઝીસ લઈ લાવ્યું છે મારા માટે આજે ખાઈ છે મારી બર્થડે ની કેક મેં પૂછ્યા કાંટો લાગ્યો ને કાંટો મેં પૂછ ગઈ આવું ગુલાબ આ કેવું મસ્ત આપ્યું જો ડાંગલી વાળું છે શરમાઈ ગયું બિચારું બી મારા જેવું છે બેન આ તારા જેવું છે અને આ મારા જેવું હું કિસોડી કિશોરી ભાઈ કોને આના એ તો આખો દિવસ આવે કિશોરી છે ભાઈ આખો દિવસ વ્લોગમાં હોય કિશોરી જેવું માણસ માણા ભગવાને છે ને આને રવિવારે નહીં આને છે ને વેકેશન ઉપર બનાવી અચ્છા ઓકે આપણે ભલે સોમવાર સવારના ઓપીડી ચેક કરવાનો ટાઈમ આ કલર જો આમાં તો ગમે એટલા પોલિસ્ટરના પાટા માર કલર જાય પૈસા પાછા હું કેવું તું આ ઓગળી ગઈ આઈસ્ક્રીમ કે ખાઈ લે પછી બોલજે આને જોઈને મૂંગું નથી રહેવાતું તો ફ્રીજમાં મૂકી હું આવે આજ એક્સાઇટેડ હતી તારા ભાઈ બોલ ભાઈ સબ દુશ્મન હો ખદડી ના તારી બેન એવો જ છે મારું ત્યાં કાઢા જેવો ના જ્યાં હોય ને લખણ ચડકા દે એ કિશોરી તારું જરાક ડેલી રૂટીન તા ત્યાં મોઢામાં કામ કરે કઈ નથી પક્કો તારી તો સાફ હે એકદમ ક્લીન હે આ સાફ ને શું કરવું ધોરા તો હોવા જોઈએ ને એને શું કેવું થોડી તો છે ધોરે ન જ આટલી થોડી યસ તો છે કપડા એટલા વ્યવસ્થિત મસ્ત પહેર્યા છે પ્રોફેશનલ કપડા કેજ્યુઅલ વેર માં આવી જાત તો હેર્સ તો જો ગઈ જરા હેર્સ કેટલા મસ્ત હે કાઈ પાજી પરમ એન્કરિંગ કરી રહી છે કે ધોયા જ ન ગાઈસ જે દીદી કપા દીદી તો વોશન નથી કરે એવું ના તૈન દી છે ને એટલે 2 દિવસ જ થયા હજી એને કટ કરે અચ્છા ઓકે બે દી છે મને જાઓ હવે આજ ધોઈ હાંડે પાછું બ્લો ડ્રાય મરાવીએ બ્લો ડ્રાય વગર વાળમાં ન મજા આવે પિંકુ જરાય ન મજા પછી ડેમેજ થઈ જાય બાકી ક્રિએટર તો જાવ જ સાવ ક્રિએટર તો આને જ કહેવાય જો આને જ ક્રિએટર નહીં ક્રિએટર આને જ કહેવાય જે કેક ખાતા હોય ને એને. આ કેટલાનું કેક છે એ તમને ખબર 10 રૂપિયા 28000 નું કેક છે ગાઈસ 28000 નો ક્રિએટર કેમ ખાય ખબર આમ આમ વ્યવસ્થિત ચલો એમ નહીં આમ જે ખાતું હોય ને જો આમ ખાતું હોય ને આમ ક્રિએટર બરાબર છે અચ્છા અરે પણ એક વાત તો કે તું પહેલેથી આવી હો કે વૈશમાંથી કે હવેથી અમાર તો કૂતરોય ધોરો છે જો ઈ વસ્તુ આખી અલગ છે આનું હું કહું સમજો ને પગ તો જોઈ હાથ જો